બગદાણા ચકચારી કેસમાં એસઆઈટીની તપાસ હવે નવા વળાંક પર પહોંચી છે, પરંતુ સાથે સાથે સવાલો પણ વધુ ઘેરા બનતા જઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે એસઆઈટી દ્વારા 11મા આરોપી તરીકે દિનેશ ઉર્ફે દાદુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે, જેથી કેસમાં ધરપકડોની સંખ્યા 11 સુધી પહોંચી ગઈ છે. પરંતુ જે નામ શરૂઆતથી ફરિયાદી નવનીત બાલદિયા સીધા આક્ષેપોમાં છે, તે કથિત કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સુધી એસઆઈટી હજુ પણ કેમ નથી પહોંચતી? આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બગદાણાના ચકચારી કેસમાં 29 તારીખે ફરિયાદ નોંધાતા બાદ તબક્કામાં સ્થાનિક પોલીસ દ્વારા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો એસઆઈટીને સોંપવામાં આવ્યો. એસઆઈટીએ તપાસ સંભળાયા બાદ 11 તારીખે કાનાભાઈ ભીખાભાઈ કામડિયાની ધરપકડ કરી. ત્યાર પછી 16 તારીખે સંજય બેચરભાઈ ચાવડાની ઝડપી પાડ્યો અને હવે ગઈકાલે 19 તારીખે રાત્રે દિનેશ ઉર્ફે દાદુભાઈ સોલંકી ગામ કોદિયાની ધરપકડ કરીને કુલ 11 આરોપીઓની કાયદાના સકંજામાં લીધા છે. પરંતુ બીજી તરફ આ સમગ્ર તપાસનો સૌથી મોટો અને સંવેદનશીલ મુદ્દો હજી પણ વણ ઉકેલાયો છે. ફરિયાદી નવનીત બાલદિયાએ શરૂઆતથી જ જયરાજ આહિર પર સીધા આક્ષેપો કર્યા હતા કે સમગ્ર હુમલો તેના કહેવાથી થયો, છતાં એસઆઈટીની તપાસ હજુ સુધી આ દિશામાં કોઈ સ્પષ્ટ પગલું ભરતી નથી. કોળી સમાજ સતત સવાલ કરી રહ્યો છે કે જો 11 આરોપીઓ ઝડપાઈ શકે તો પછી મુખ્ય આક્ષેપો જેના પર છે તે નામ સુધી તપાસ કેમ અટકી જાય છે? બગદાણા કેસ હવે માત્ર એક ફોજદારી મામલો નથી રહ્યો, પરંતુ તે ન્યાય, સમાનતા અને કાયદાની નિષ્પક્ષતાની કસોટી બની ગયો છે. કોળી સમાજનું કહેવું છે, જો તપાસ સાચી દિશામાં હશે તો કોઈ પણ નામ, કોઈ પણ ઓળખ અને કોઈ પણ વગ ધરાવતો વ્યક્તિ કાયદાની બહાર ન હોવો જોઈએ. આ કેસમાં હવે 11 આરોપીઓ જેલ ભેગા થયા છે, પરંતુ મુખ્ય નામ હજી પણ ચર્ચામાં જ છે, કાર્યવાહીથી દૂર છે. હવે જોવાનું રહ્યું કે એસઆઈટીની આગળની તપાસ ક્યાં વળાંક લે છે. શું જયરાજ આહિર સુધી કાયદાનો હાથ પહોંચે છે કે પછી આ મામલો પણ લાંબી પ્રક્રિયા અને ફાઇલોમાં જ અટવાઈ જશે? આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને તમારી વાત કરતી તમારી સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.